જવું છે કે કર્મચારીગણ જે ફાયરમેન છે એ આટલા વર્ષોથી 20-25 વર્ષ પોતાનું બલિદાન આપીને કામગીરી દ્વારા એ પોતાનું બલિદાન આપીને આગળ કયા મુદ્દાને લઈને રજૂઆત કરવા આવ્યા છે? અમે સૌથી પહેલાં તો અમે વડોદરા મહાનગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટના અમે સૌ કર્મચારીગણ છે. અમે અમારો જે સ્ટાફ છે અહીંયા વડોદરા મહાનગરપાલિકાની જે ઓફિસ છે મુખ્ય કચેરી ત્યાં એટલા માટે આવ્યા છે કારણ કે સબ ફાયર ઓફિસર્સની જે ભરતી બહાર પડી છે તો અમારા સૌ કર્મચારીગણનું એટલી જ રિક્વેસ્ટ છે આટલી કે કર્મચારીગણ જે ફાયરમેન જે 20-25 વર્ષ પોતાનું બલિદાન આપીને વડોદરા શહેરની જાહેર જનતાની રક્ષા કરીને પોતાનું કામગીરી કરીને પોતાની સર્વિસ પૂરી કરતો હોય છે. તો જેવી રીતે ફાયરમેનને પ્રમોશનની ચેનલ પ્રમાણે સર સૈનિકની પોસ્ટ મળે અને સર સૈનિક જે જૂના ફાયરમેન છે જે સર સૈનિક બન્યા છે એમને સબ ફાયર ઓફિસરમાં એમનું રિક્રુટમેન્ટ થાય. કમિશનર સાહેબશ્રીએ ડાયરેક્ટ સબ ફાયર ઓફિસરની જે જાહેરાત પાડી છે એ ટોટલી જાહેરાત રદ કરવા માટે અમે અપીલ કરી રહ્યા છે કારણ કે એમાં આપણા ડિપાર્ટમેન્ટ અને વીએમસીને ફાયદો એટલો છે કે તમે સબ ફાયર ઓફિસર ડાયરેક્ટ રિક્રુટમેન્ટ કરશો તો તમને 40-50-60 હજાર રૂપિયાનો સબ ફાયર ઓફિસરની પોસ્ટ માટે સેલરી આપવી પડશે. એના કરતાં જે ઓલરેડી જે સર સૈનિક જમાદાર છે એ ઓલરેડી 40-50 હજાર રૂપિયા સેલરી લઈ રહ્યા છે તો તમારે ખાલી એમને જ પ્રમોશન આપીને એમને પોસ્ટ આપવાની છે જેથી આપણા વડોદરા મહાનગરપાલિકાની ફાઇનાન્શિયલી બી સપોર્ટ થશે અને જે કર્મચારીગણ છે કે જે લોકો કુરબાની આપીને જાહેર જનતાની જાનમાલની રક્ષા કરે છે. પૂરમાં બી તમને બધાને જાહેર જનતાને ખબર છે કે બધાએ પોતાનું બલિદાન આપીને જાહેર જનતાની રક્ષા કરી છે, બચાવ કામગીરી કરી છે. તો જે ફાયરમેન છે એ સર સૈનિક બને અને સર સૈનિક છે એ સબ ફાયર ઓફિસર બને. હમણાં જ ટૂંક સમયમાં જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એ જે કોન્સ્ટેબલ પર્સન હોય છે જે અમારો ફાયરમેન હોય છે અને હેડ કોન્સ્ટેબલ હોય છે એ અમારો સર સૈનિક હોય છે અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની જે પોસ્ટ છે એ અમારી સબ ફાયર ઓફિસરની પોસ્ટના રિલેટેડ છે. તો અમારું એટલું જ જાણવું છે કે જ્યારે ગુજરાત ગવર્મેન્ટે ગૃહ વિભાગે બી પોલીસ ડિપાર્ટમેન્ટના નાના કર્મચારીનો સપોર્ટ કરીને કાયમ માટે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની જે પોસ્ટ છે એ તદ્દન નાબૂદ કરી દીધી છે અને કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ બનશે અને હેડ કોન્સ્ટેબલ જ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર બનશે. એવી જ રીતે અમારી એક જ માંગણી છે કે કર્મચારીમાં ફાયરમેન સર સૈનિક બને અને સર સૈનિક જ સબ ફાયર ઓફિસર બને. એ જ અમારી દરેક કર્મચારીની રિક્વેસ્ટ છે, અપીલ છે. મારું નામ મુકેશ કોંડે, વડોદરા મહાનગરપાલિકા અગ્નિશમન તાત્કાલિક સેવાઓ. કોને મળવા આવ્યા આજે? અમે પહેલી વાત તો અમે 12 તારીખે 12/9/2024ના રોજ કમિશનર સાહેબશ્રી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાહેબશ્રી, મેયર સાહેબશ્રી, પછી જે આપણા ખાતાના જે અમારા જે ચીફ ફાયર ઓફિસર સાહેબશ્રી અને અમારા જે ખાતાના જે વડા છે HOD સાહેબશ્રીને બી અમે અરજી ઇન્વર્ટ કરેલી છે. એમાંથી અમે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબશ્રી હસમુખ જે પ્રજાપતિ સાહેબ છે એમને બી મળ્યા છે અને HOD સાહેબને બી મળ્યા છે. કમિશનર સાહેબ અને મેયર સાહેબને આજે મળવા માટે આવ્યા હતા પણ જે આજે સાધારણ સભા છે એટલા માટે મળી નહીં શકતા. ટૂંકમાં અમારું એટલું જ છે કે અમે જે અરજી કરી છે એ અરજી ઇન્વર્ટ કરવામાં અમને 12 તારીખે અમે અરજી ઇન્વર્ટ કરી છે પણ જે અરજી ઇન્વર્ટમાં લે છે એ લોકો આગળ અરજી ઇન્વર્ટની અરજી અમારે આગળ ઉચ્ચ અધિકારી ઉચ્ચ પદાધિકારી સુધી પહોંચવા દેતા નથી. તો અમારે એ લોકો પ્રત્યે બી અમારે રોષ છે કે અમે અરજી ઇન્વર્ટ કરીએ છીએ છતાં તમે તમારા ઉચ્ચ અધિકારી સુધી અરજી ઇન્વર્ટ કરી અરજી કેમ પહોંચાડતા કેમ નથી? એટલે શું એ લોકોની કંઈ મિલીભગત છે એ અમને સમજાતું નથી. આગળનું સ્ટેન્ડ તો એક જ છે કે કર્મચારીગણ છે, બધાને જાહેર જનતાને બધાને જ ખબર છે કર્મચારીની સામે કોઈની તાકાત નથી. કર્મચારી અમે એકજૂથ છે. અમારું એટલું જ એક રિક્વેસ્ટ કરી રહ્યા છે કે અમારી જે સબ ફાયર ઓફિસરની જે ભરતી છે એ ડાયરેક્ટ રિક્રુટમેન્ટના બદલે જે તમે ભરતી બહાર પાડી છે 9 સબ ફાયર ઓફિસરની એ તદ્દન 9 સબ ફાયર ઓફિસરની ભરતી તમે રદ કરો અને અમારા જ સર સૈનિક જવાન છે જે લોકોએ વર્ષોથી 30 વર્ષથી ખાતાનું બલિદાન આપીને પોતાની ફેમિલીને પરવા કર્યા વગર એ જાહેર જનતાની રક્ષા માટે જાનમાલની સેવા કરવા માટે પોતાનું બલિદાન આપ્યું છે તો એ સર સૈનિક જવાનોને જ ખાલી સબ ફાયર ઓફિસર બનાવો જે રીતે બીજા ડિપાર્ટમેન્ટમાં બનાવવામાં આવે છે એ પ્રમાણે.
જ્યાં સુધી નહીં બનાવવામાં આવે, આ ભરતી રદ ન થાય નવ સબ ફાયર ઓફિસરની, ત્યાં સુધી અમારું કર્મચારી જે ગણ છે એનું આંદોલન ચાલુ રહેશે. અને અમને અમારા ઉપર કોન્ફિડન્સ છે કે ગમે તે થઈ જાય અમે આ ભરતી રોકી રહીશું. ચાહે એના માટે અમારે જે હદ સુધી પહોંચવું હશે અમે એ સુધી અમે લડી રહીશું. કારણ કે અમારો એક જ મકસદ છે કે ઉચ્ચ અધિકારી કરતાં અમારો જે કર્મચારી છે, આખું વડોદરા ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટ જે છે એ કર્મચારીના દમ પર છે. કારણ કે કર્મચારી જ એક એવો એક પોસ્ટ છે કે જે પબ્લિકમાં કોઈ બી કામગીરીમાં, ગેસ લીકેજ છે, બિલ્ડિંગ કોલેપ્સ છે, કોઈ પાણીની કામગીરી છે કે ગમે તે ફ્લડની કામગીરી છે, એ કામગીરીમાં પ્રેક્ટિકલી ફાઇટ જે ફેસ કરે છે ઓનલી ફોર કર્મચારી ગણ જ છે. તો કર્મચારીનો વિકાસ કેમ ન થાય? અધિકારીનો વિકાસ થાય છે તો કર્મચારીનો વિકાસ કેમ ન થાય? અમારે એના માટે લડત આપવી છે. ફરી તમને રિપીટ કરું છું, 9 સબ ફાયર ઓફિસરની જે રિક્રુટમેન્ટ છે ટોટલ નાબૂદ કરીને અમારા જે જૂના સર સૈનિક જવાન છે એમને જ તમે 9 સબ ઓફિસર બનાવો અને 100